Welcome, dear student, to our digital platform Aksharam Pathshala once again. So, students, our today's topic you can see on the display that is for standard 9th, and the topic name is change the gender. તો આજનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો ચેન્જ ધી જેન્ડર. તો નોર્મલી આ ટોપિક ધોરણ 9માં પૂછાય છે, ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં પણ પૂછવામાં આવે છે. તો અહીંયા આપણે જાતિ પરિવર્તન કરવાનું હોય છે. જો આપણને પુરુષ જાતિ બતાવી છે તો તેનું આપણે સ્ત્રી જાતિમાં રૂપાંતર કરીને બતાવવાનું હોય છે. અને જો આપવામાં આવેલ માહિતી પેરેગ્રાફ સ્ત્રી જાતિ ઉપર આપવામાં આવેલા છે તો તેનું આપણે પુરુષ જાતિમાં રૂપાંતર કરવાનું હોય છે. સો સ્ટુડન્ટ્સ, બિફોર વી સ્ટાર્ટ પેરેગ્રાફ પ્રેક્ટિસ, લેટ્સ ડુ સમ બેઝિક પ્રેક્ટિસ. બટ બિફોર વી ગો અહેડ, I request all of you to subscribe our YouTube channel to get this type of video regularly. So students, let's begin from the basic detail. આપણે પ્રાથમિક માહિતીથી આ ટોપિકની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે ટેબલ ઉપર અહીંયા પુરુષ જાતિ બતાવવામાં આવી છે અને અહીંયા સ્ત્રી જાતિ બતાવવામાં આવી છે. તો તે મુજબ આપણે આમાં પરિવર્તન કરવાનું આવતું હોય છે. હવે જેમ કે સમજો કે પેરેગ્રાફની અંદર આપણને બોય આપવામાં આવ્યું છે તો તેનું આપણે આન્સરમાં કરી નાખશું ગર્લ. રિવર્સ ચેન્જ વી કેન ઓલ્સો ડુ. અહીંયા આપણે રિવર્સ ચેન્જ પણ કરી શકીએ કે જો ગર્લ આપવામાં આવ્યું હોય તો તેનું આપણે બોય કરી શકીએ. તેવી જ રીતે સમજો કે જેન્ટલમેન આપવામાં આવ્યું છે તો તેનું આપણે કરી નાખશું લેડી. જો કિંગ આપ્યું છે તો તેનું થઈ જશે કિંગ. ઓકે સ્ટુડન્ટ્સ, ઇફ યુ રિયલી વોન્ટ યુ કેન ઓલ્સો ટેક ધી સ્ક્રીનશોટ ઓફ ધીસ ડિટેલ. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ઓકે, સો લેટ્સ કીપ મૂવિંગ અહેડ. આગળ ચાલીએ. સો હિયર વી હેવ સમ મોર લિસ્ટ. અહીંયા થોડું આપણી પાસે વધારે લિસ્ટ છે. જેમ કે બ્રધર છે તો એનું થઈ જશે સિસ્ટર, હસબન્ડ છે તો તેનું થઈ જશે વાઇફ, સર માટે આપણે કરી નાખશું મેડમ, એન્ડ ઇન ધ લાસ્ટ વન ફોર એનિમલ, ટાઈગરનું થઈ જશે tigress. Let's go to the next one slide. Okay, here we have a few more example. થોડા વધારે એક્ઝામ્પલ છે. પ્રિન્સ છે તો તેનું થઈ જશે પ્રિન્સેસ, મિલ્કમેન છે તો તેનું થઈ જશે મિલ્ક મેડ, બુલ છે તો તેનું થઈ જશે કાઉ, અને તેવી જ રીતે બ્રાઇડ ગ્રૂમ છે તો તેનું થઈ જશે બ્રાઇડ. ઓકે, વી હેવ ફ્યુ મોર. થોડા વધારે આપણે જોઈએ તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, નેફ્યુ છે તો તેનું થઈ જશે સ્ત્રીલિંગમાં નીઝ. પોએટ, પુલ્લિંગ માટે પોએટ છે કવિ, અને સ્ત્રીલિંગ માટે લખાય છે પોએટેસ કવિત્રી. તેવી જ રીતે ઓથર લેખક, ઓથરેસ લેખિકા. ફિયોન્સે એનો મતલબ કે જેની સગાઈ થઈ છે, એન્ગેજમેન્ટ થઈ છે તેવો પુરુષ, એન્ડ ફિયોન્સી મતલબ કે તેવી મહિલા કે જેની સગાઈ થઈ. આગળ ચાલીએ. હિમસેલ્ફનું હરસેલ્ફ કરી નાખશું અને ગ્રાન્ડપાનું ગ્રાન્ડમા. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધી બેઝિક ડિટેલ ધેટ વી નીડ બિફોર ધી પેરેગ્રાફ પ્રેક્ટિસ. આથી પ્રાથમિક માહિતી કે જેની આપણે જરૂર પડશે હવે પેરેગ્રાફની અંદર. સો સ્ટુડન્ટ્સ, નાવ લેટ્સ બિગિન પેરેગ્રાફ પ્રેક્ટિસ. હવે આપણે પેરેગ્રાફની પ્રેક્ટિસ શરૂ કરીએ. સો હિયર વી કેન સી ધ પેરેગ્રાફ. ધ નંબર વન સેન્ટેન્સ ઇઝ અનિલ ઇઝ માય ફ્રેન્ડ, કે અનિલ મારો મિત્ર છે. એન્ડ ઇન ધ સ્ટાર્ટ લાઇક ધીસ વી કેન સી ધેટ અનિલા ઇઝ. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ કે પેરેગ્રાફની અંદર અનિલ આપ્યું હતું અને સ્ટાર્ટ લાઇક ધીસમાં આપણને આપવામાં આવ્યું છે અનિલા. તો પુરુષ જાતિ પર આપણને પેરેગ્રાફ આપ્યો છે કે જેનું આપણે સ્ત્રી જાતિમાં રૂપાંતર કરવાનું છે. ઓકે, સો લેટ્સ સી. ધીસ ઇઝ અવર આન્સર. સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ રાઇટ ધી સેન્ટેન્સ ઓફ સ્ટાર્ટ લાઇક ધીસ. સ્ટાર્ટ લાઇક ધીસમાં આપણને જે પણ માહિતી આપેલી છે તે પરીક્ષામાં લખવી અનિવાર્ય છે. તો અહીંયા આપણે આપેલી માહિતી લખી લઈએ. અનિલા ઇઝ માય ફ્રેન્ડ, તે એમનું એમ જ રહેશે. અનિલા ઇઝ માય ફ્રેન્ડ. હવે અહીંયા આપણને આપ્યું છે સર્વનામ હી, તો જેનું સ્ત્રી માટે થઈ જશે સર્વનામ સી. સી ઇઝ વેરી ક્લેવર એટ મેથ્સ, એમનું એમ જ રહેશે. ઓકે, દેન વી હેવ વન્સ અગેન વી હેવ હી. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો જો આપણને આપ્યું છે સર્વનામ હી, તો એનું ફરી એક વખત કરી નાખીએ સી. સર્વનામ સી કરી નાખ્યું. ત્યારબાદ ડઝ આપ્યું છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સંબંધક વિભક્તિ હીઝ આપ્યું છે, તો તેનું આપણે સ્ત્રી માટે સંબંધક વિભક્તિ લખશું હર. હોમવર્ક એમનું એમ જ રહેશે. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને આપી છે છઠ્ઠી વિભક્તિ હિમ સેલ્ફ, કે જેનું સ્ત્રી માટે થઈ જશે હર સેલ્ફ. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો લખી નાખ્યું હર self. Okay, let's keep moving ahead.
ફરી એક વખત અહીંયા આપણને દેખાઈ રહ્યું છે કે સર્વનામ આપ્યું છે હી, જેનું આપણે કરી નાખીએ સી. સી હેલ્પ્સ. સંબંધક વિભક્તિ હીઝ પુરુષ જાતિ માટે, તો સેમ એવી જ રીતે સ્ત્રી જાતિ માટે સંબંધક વિભક્તિ થઈ જશે હર. ઓકે, ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ફ્રેન્ડ્સ જે છે તે એમનું એમ જ રાખશું, ફ્રેન્ડ્સ. સો એવરીબડી તેમનું તેમ જ રહેશે. એવરીબડી લાઇક્સ. અહીંયા આપણને હિમ આપ્યું છે, તો હિમ વિદ્યાર્થી મિત્રો કર્મ વિભક્તિ છે કે જેનું સ્ત્રી માટે થઈ જશે હર. તો સ્ત્રી જાતિ માટે સંબંધક વિભક્તિ અને કર્મ વિભક્તિ બંને માટે હંમેશા હર લખાશે. મચ. So students, this is the answer of number 1 paragraph. But we don't have only one paragraph. There are also some more practice paragraph. આપણી પાસે એક નહીં બીજા અનેક પેરેગ્રાફ છે. તો ચાલો પ્રેક્ટિસ આપણે કન્ટિન્યુ રાખી અને વધારે અભ્યાસ કરીએ. So let's go for the next one paragraph. Okay student. So here we can see that the name is Sunita. અહીંયા આપણને પેરેગ્રાફમાં નામ આપવામાં આવ્યું છે સુનિતા અને નીચે આપણે જોઈ શકીએ છીએ નામ આપ્યું છે સંકેત. તો અહીંયા આપણે રિવર્સ ચેન્જ કરવાનો છે. સ્ત્રી જાતિ પર પેરેગ્રાફ આપ્યો છે કે જેનું આપણે પુરુષ જાતિમાં રૂપાંતર કરવાનું છે. સો લેટ્સ સી. સૌપ્રથમ તો સ્ટાર્ટ લાઈક ધીસ માં આપેલી માહિતી આપણે લખી લઈએ. સંકેત ઇઝ માય નેબર, એમનું એમ જ રહેશે. સંકેત એ મારો પાડોશી છે, નેબર એટલે પાડોશી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ સર્વનામ સી આપ્યું છે, જેનું આપણે કરી નાખશું સર્વનામ હી. હી વોન્ટ્સ ટુ બીકમ એન. હવે જેમ સ્ત્રી માટે એક્ટ્રેસ લખાય છે, તો તેવી રીતે પુરુષ માટે આપણે લખશું એક્ટર, અભિનેતા. હી વોન્ટ્સ ટુ બીકમ એન એક્ટર, કે તે અભિનેતા બનવા ઈચ્છે છે. આગળ વધતા રહીએ. અહીંયા આપણને સંબંધક વિભક્તિ આપી છે હર, કે જેનું પુરુષ જાતિ માટે વિદ્યાર્થી મિત્રો આપણે કરી નાખશું હિઝ. ત્યારબાદ અહીંયા આપણને આપ્યું છે મધર, જેનું આપણે કરી નાખીએ ફાધર. હિઝ ફાધર ઇઝ અ. તો પુરુષ જાતિ માટે આપણે પોએટેસ નહીં લખી, આપણે લખશું પોએટ. હિઝ ફાધર ઇઝ અ પોએટ. તેના પિતા એક કવિ છે. ઓકે સ્ટુડન્ટ્સ, once again here we have her. So we are going to say સંબંધક વિભક્તિ થઈ જશે his. ત્યારબાદ આગળ વધતા રહીએ. સિસ્ટર, તો તેના માટે આપણે કરી નાખીએ બ્રધર. his brother is a hero. હવે જ્યાં આપણને વિદ્યાર્થી મિત્રો હિરોઈન આપ્યું છે ત્યાં આપણે લખી નાખશું હીરો. ફરી એક વખત સર્વનામ સી, જેનું થઈ જશે સર્વનામ હી થઈ જશે. અહીંયા અહીંયા સર્વનામ સી માટે આપણે કરી નાખશું વિદ્યાર્થી મિત્રો હી. આગળ ચાલીએ તો હી લાઇક્સ એનિમલ લાઇક. હવે અહીંયા આપણને આપ્યું છે લાયનેસ, તો લાયનેસ માટે આપણે લખી લેશું લાયન. એન્ડ અહીંયા આપણને આપ્યું છે ટાઈગ્રેસ, તો એના માટે આપણે લખી લેશું ટાઈગર. સો ધીસ ઇઝ ધ આન્સર ફોર ધ સેકન્ડ વન પેરેગ્રાફ. આપણા બીજા પેરેગ્રાફ માટેનો આન્સર થઈ ગયો. ઇફ યુ વોન્ટ યુ કેન ટેક સ્ક્રીનશોટ. તમે ઈચ્છો તો સ્ક્રીનશોટ લઈ શકો છો. સો સ્ટુડન્ટ્સ, નાવ ઇટ્સ ટાઈમ ટુ મૂવ ઓન. આગળ વધીએ એન્ડ લેટ્સ હેવ પ્રેક્ટિસ ફોર ધ થર્ડ વન પેરેગ્રાફ. ત્રીજા પેરેગ્રાફ તરફ જઈએ. સો હિયર વી હેવ ધ થર્ડ વન પેરેગ્રાફ, ત્રીજો પેરેગ્રાફ. તો અહીંયા આપણને આપવામાં આવ્યો છે અતુલ અને સ્ટાર્ટ લાઈક ધીસમાં આપણને કમાન્ડ આપ્યો છે અર્પિતા. ફરી એક વખત આપણને પુરુષ જાતિમાંથી સ્ત્રી જાતિમાં રૂપાંતર કરવા માટે કહેવામાં આવ્યું છે. ચલો જોઈએ એનો પણ આન્સર. આન્સર ઇઝ રિયલી વેરી ઇઝી. બિલકુલ સહેલું કામ થવાનું છે. અર્પિતા ઇઝ, જે કામ આપણને આપેલું છે તે પેલા લખી લીધું. અર્પિતા ઇઝ અ. હવે અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો હન્ટર આપ્યું છે. પુરુષ જાતિ માટે હન્ટર, તો સ્ત્રી જાતિ માટે આપણે લખશું હન્ટ્રેસ.
આગળ વધતા રહીએ. હીનું કરી નાખીએ આપણે સી, સર્વનામ સી કરી નાખી, અંડરલાઈન કરતા જઈએ અને સુધારેલા ચેન્જીસને હાઇલાઇટ કરીએ. સી હન્ટ્સ ધ વાઇલ્ડ એનિમલ લાઈક. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે લાયન, તો જેનું આપણે કરી નાખીએ લાયનેસ. and in the same case tiger will become tigress. So this is the highlighting of lioness and tigress. Okay, the sentence is over here. વાક્ય અહીંયા પૂરું થયું. આગળ વધતા રહીએ. ફરી એક વખત આપણે હીનું કરી નાખીએ સી, ત્યારબાદ હેઝ એમનું એમ જ રહેશે, હેઝ અ ફેithful. ઓકે, હોર્સ જેનું ફિમેલ થઈ જશે મેર. ઓલવેઝ રિમેમ્બર ધીસ, હોર્સ વિલ બીકમ મેર. વિથ, જ્યાં આપણને હિમ આપ્યું છે ત્યાં કરી નાખીએ હર. So students, this is the answer for the third one paragraph. That is really very easy. Okay, now I think that you all are understanding this topic. હવે તમને બધાને આ ટોપિક સમજાઈ રહ્યો છે. Okay, so now if you want you can take the screenshot for this answer. Now it's time to move on. આગળ વધતા રહીએ આપણે. And let's go for the fourth one paragraph. So here we have the fourth one paragraph. અહીંયા આપણી પાસે આવી ગયું છે ચોથા નંબરનો પેરેગ્રાફ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આપણને આપ્યું છે પ્રેક્ષા અને જેનું આપણે પ્રવીણ કરવાનું છે. સ્ત્રી જાતિમાંથી પુરુષ જાતિમાં સંપૂર્ણ પેરેગ્રાફનું આપણે ટ્રાન્સફોર્મેશન કરશું, રૂપાંતર કરશું. સો પ્રવીણ, સૌપ્રથમ તો પ્રેક્ષાનું કરી નાખશું પ્રવીણ. કમાન્ડ મળ્યા મુજબ માય કઝિન. હવે જ્યાં આપણને સિસ્ટર આપ્યું છે ત્યાં આપણે કરી નાખશું બ્રધર. ધેટ ઇઝ રિયલી વેરી ઇઝી. ખૂબ જ સહેલું કામ છે આપણા માટે. ફરી એક વખત આપણે અહીંયા જોઈએ, સર્વનામ સી છે તો એના માટે આપણે લખી નાખીએ હી ઇઝ. અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો નીસ આપ્યું છે. નીસનું ગુજરાતી ભત્રીજો અને ભત્રીજી અને ભાણી થશે. તો પુરુષ જાતિ માટે એનું કરી નાખીએ આપણે નેફ્યુ, જેનું ગુજરાતી થઈ જશે ભત્રીજો અને ભાણું. ઓફ, હવે જ્યાં આપણને મિસિસ આપ્યું છે ત્યાં આપણે કરી નાખીએ મિસ્ટર. પઠાણ જે છે તે સરનેમ છે તે એમનું એમ જ. આગળ વધતા રહીએ. વળી પાછું અહીંયા આપણને સર્વનામ સી આપ્યું છે જેનું આપણે કરી નાખીએ હી. હાઇલાઇટ કરતા જઈએ, ઇઝ એમનું એમ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને ફિયોન્સે આપ્યું છે તેનું આપણે કરી નાખશું ફિયોન્સે. ફિયોન્સે ઓફ. હવે અહીંયા જ્યાં આપણને મિસ્ટર આપ્યું છે તેનું કરી નાખશું મિસિસ. આનંદ. આગળ વધતા રહીએ. ફરી એક વખત સર્વનામ આપણને સી આપ્યું છે જેનું કરી નાખશું આસાનીથી હી થઈ જશે. ધેટ ઇઝ રિયલી વેરી ઇઝી. ઇઝ, હી ઇઝ. હવે જ્યાં આપણને સિસ્ટર આપ્યું છે ત્યાં આપણે કરી નાખીએ બ્રધર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થઈ ગયું બ્રધર. ધેટ ઇઝ રિયલી વેરી ઇઝી થિંગ ફોર અસ. સહેલું છે આપણા માટે. ઇન લો ઓફ, હવે જ્યાં આપણને મિસ્ટર આપ્યું છે ત્યાં કરી નાખીએ ફરી એક વખત મિસિસ. એન્ડ કુમાર ઇઝ એઝ સરનેમ. કુમાર જે છે તે અટક છે. સો સ્ટુડન્ટ્સ, હેવ યુ સીન હાઉ ઇઝી ધીસ ટોપિક ઇઝ? તમે જોયું કેટલો સરળ ટોપિક છે. આપણે જે અગાઉ લિસ્ટની જે તૈયારી કરી, જો આપણે એ લિસ્ટ પાકું કરી લઈશું તો આ ટોપિકની અંદર આપણે આસાનીથી 2 માર્ક પાક્કા મેળવી શકીએ છીએ. આમાં મહેનત ઓછી છે અને 2 માર્ક ચોખ્ખા મળી શકે છે તેમ છે. ઓકે સ્ટુડન્ટ્સ, નાઉ વી હેવ વન મોર પેરેગ્રાફ. લેટ્સ ગો ફોર ઇટ. આપણી પાસે હજી એક પેરેગ્રાફ છે. ઓકે, સો ધીસ ઇઝ ધ લાસ્ટ વન પ્રેક્ટિસ પેરેગ્રાફ. મહાવરા માટેનો આ છેલ્લો પેરેગ્રાફ છે. સો સ્ટુડન્ટ્સ, હિયર યુ કેન સી ધેટ in the paragraph we can see Ajay and in the start like this we can see Anjali. પેરેગ્રાફમાં આપણને અજય આપ્યું છે અને જેનું આપણને સ્ટાર્ટ લાઈક ધીસમાં કહેવામાં આવ્યું છે અંજલિ. સીધો કમાન્ડ છે
કે પુરુષ જાતિ બતાવી છે જેનું આપણે સ્ત્રી જાતિમાં રૂપાંતર કરશું. ઓકે સ્ટુડન્ટ્સ, સો નાવ આઈ થિંક એવરીથિંગ ઇઝ રિયલી વેરી ઇઝી ફોર યુ. હવે તમારા માટે આ વસ્તુનું ટ્રાન્સફોર્મેશન કરવું ખૂબ જ સહેલું થશે. અજયના બદલે આપણે લખી નાખી અંજલિ. અંજલિ ઇઝ, હવે જ્યાં આપણને હસબન્ડ આપ્યો છે ત્યાં કરી નાખીએ આપણે વાઇફ ઓફ. જ્યાં આપણને મિસેસ આપ્યો છે ત્યાં કરી નાખશું મિસ્ટર. ત્યાગી ઇઝ સરનેમ. ત્યાગી જે છે તે સરનેમ છે. ફરી એક વખત જો વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે સર્વનામ હી, જેનું કરી નાખીએ આપણે સી. હેઝ એમનું એમ રહેશે. ટુ અહીંયા આપણે સન્સનું કરી નાખી ડોટર. બહુવચન છે તેથી આપણે ડોટર્સ લખશું. આગળ વધતા રહીએ, અહીંયા ફરી એક વખત હીનું કરી નાખીએ આપણે સર્વનામ સી. આગળ વધતા રહીએ, હેઝ એમનું એમ. સી હેઝ બ્રધરના બદલે આપણે લખી લઈશું સિસ્ટર. ઓકે, લેટ્સ કીપ મૂવિંગ અહેડ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે હિઝનું કરી નાખશું સંબંધક સર્વનામ છે તેથી આપણે કરી નાખ્યું હર. ત્યારબાદ બ્રધરનું આપણે કરી નાખીએ સિસ્ટર ઇઝ એન. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે ઓથર, તો ઓથર એટલે લેખક, તો તેના માટે આપણે લખશું ઓથરેસ. એન્ડ ઓલવેઝ રિમેમ્બર ધ સ્પેલિંગ ઓફ ઓથરેસ. ઓથરેસનો સ્પેલિંગ હંમેશા યાદ રાખજો. So student, this is the solution of the last one paragraph number 5 for the change the gender this topic. તો આ હતું પાંચમા પેરેગ્રાફનું સોલ્યુશન. સો સ્ટુડન્ટ્સ, તમે જોયું કે આ ટોપિક ખૂબ જ સરળ છે. આપણે અગાઉ જોયેલ લિસ્ટની તૈયારી કરીને આ ટોપિકની અંદર ખૂબ જ આસાનીથી, સરળતાથી, ઓછી મહેનતે પૂરેપૂરા 2 માર્ક મેળવી શકીએ છીએ. ઉપરાંત 9મા ધોરણમાં તો ખરું જ, આ ટોપિક આપણને આવનારા વર્ષ 10માં પણ ખૂબ જ ઉપયોગી બનશે. સો સ્ટુડન્ટ્સ, નાવ ઇટ્સ ટાઈમ ટુ એન્ડ અવર વિડીયો લેક્ચર હિયર. હવે સમય થઈ ગયો છે આપણા વિડીયો લેક્ચરનો અંત કરવા માટે. સો સ્ટુડન્ટ્સ, if you really have liked this video, so you can go for the comment box and you can write comment how you like it. તમે કમેન્ટ બોક્સમાં જઈને આ વિડીયો તમને કેવો લાગ્યો તે બાબતે તમે જણાવી શકો છો. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમે કયો ટોપિક અંગ્રેજીમાં ભણવા ઈચ્છિત છો તો તે પણ ટોપિક અમને કમેન્ટ બોક્સમાં જણાવો, તો એ ટોપિક ઉપર પણ અમે ખૂબ જ જલ્દી સરસ એવો વિડીયો બનાવશું. એન્ડ ઇફ યુ હેવન્ટ સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ યેટ, જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સો આઈ વન્સ અગેન રિક્વેસ્ટ યુ ટુ સબસ્ક્રાઇબ ઇટ. ડુ નોટ ફોરગેટ ઇટ ટુ સબસ્ક્રાઇબ. ઓલ્સો try to share this video to your near and dear one. So student, it is time to end. I will back with a new video lecture. Till then you just take care.